जरूर एक बार ये ट्राई करना चाहिए, अलग वैरायटी। તો ટેસ્ટ તમને કેવો લાગે છે? ટેસ્ટની અંદર બરોડામાં નંબર 1 છે આના છે, બીજી કોઈ જગ્યાનું સેવસર મજા નથી આવતી. તો કેમ છો અમદાવાદ? આઈ હોપ તમે બધા તાજા મજા છો. હું એકદમ મસ્ત છું, સ્વસ્થ છું. આજે આપણે ફરીથી બરોડાની અંદર, જેમ કે કહેવાય કે બરોડાની સવાર ને રાતની એમ ખાવાની જાન એટલે કે સેવસર, તે વિડીયો લઈને આવ્યા છીએ આપણે. તો આપણે વધારે વાત નહીં કરીએ અને ડાયરેક્ટ મુલાકાત લઈશું કે સેવસર જેમ પ્રખ્યાત મહાકાળી સેવસર, જે બરોડાની અંદર આમ ગુંજતું નામ મહાકાળી સેવસર, આપણે એનો વિડીયો લઈ રહ્યા છીએ આજે કે એનો કેવો ટેસ્ટ છે. ઘણા બધા લોકો આજે કહે છે કે મહાકાળી સેવસર બહુ ફેમસ છે અને ટેસ્ટ સારો છે. તો સસ્તું પણ છે અને સારું પણ છે. તો આપણે એને ટેસ્ટ કરીએ અને બતાવીએ કે કેવું લાગે છે. ચલો, જય મહાકાળી સેવસર, ધ ટેસ્ટ ઓફ બરોડા. આપણે બરોડાની સ્પેશિયલ વસ્તુ મહાકાળી સેવસર. સેવસર અહીંયા ઘણા પ્રખ્યાત છે ને બહુ બધી બ્રાન્ચ પણ છે, પણ આમનું જે છે ને એક ઘણું ફેમસ છે. તો આપણે વાત કરીએ એમના સેવ ઉસળની. તો આ ઉસળની અંદર આપણે સેવ મિક્સ કરી છે, બતાવો એકવાર. બરાબર, ઉસળની અંદર સેવ મિક્સ કરી છે. એમનું જે ટફિંગ કરેલું છે, ધાણા અને લીલી ડુંગળી અને સેવ નાખેલી છે. બંને પહેલાં એકવાર ડીશમાં નીકાળીશું. આ એક આની પ્રાઇસની વાત કરીએ તો 47 રૂપિયાની પ્રાઇસ છે સેવ ઉસળની. એ આપણને 47 રૂપિયામાં પડશે પ્લસ 5% GST, જેમ બતાવ્યું ત્યાં આગળ એ રીતે. અને તમારે બન જો લેવા હોય તો એનું એક પેકેટ અલગ રહેશે, જેની અંદર 12 નંગ આવશે. આપણે અત્યારે ઓછા મંગાવ્યા છે કારણ કે બરોડાની અંદર બીજા પણ વિડીયો આપણે લેવાના છે. તો સેવ ઉસળ આપણે એમનું જે પ્રખ્યાત છે એનો ટેસ્ટ કરીશું. જોડે એમની જે સ્પાઇસી લીલી ચટણી એ આપે છે. સ્પાઇસી લવર હોય તો થોડી એડ કરી શકે છે. અને તરી, સ્પાઇસી જે પસંદ કરતા હોય એમના માટે તો પહેલાં એ બે વસ્તુ એડ કરવી જ પડશે. તરત ટેસ્ટ પકડે છે, જે સ્પાઇસી વાળો હોવો જોઈએ. પહેલાં ટેસ્ટ કર્યું, હવે બન સાથે ટેસ્ટ કરીશું. ચપનભાઈનું અલ્ટ્રા સોફ્ટ અને પાઉં પણ એકદમ મસ્ત છે. બન છે, સોરી, નાના આવા ટાઈપના બાર બનાવશે. તીખું છે, જોઈ શકો છો. થોડી વધારે સેવ એડ કરીશું આપણે. થોડું ઉસળ એડ કરીશું અને આપણે એનો ટેસ્ટ કરીએ. જે હમણાં સેવ સાથે ટેસ્ટ કર્યો, હવે નોર્મલ એનો ટેસ્ટ કરીએ. મસાલા જે થોડા ગરમ મસાલા છે, પણ ટેસ્ટ જે છે એ સારો છે અને બેસ્ટ સેવસળ આપણે કહી શકીએ. મેં ટેસ્ટ કર્યું પહેલી વાર. આપણે અમદાવાદની અંદર મેં 1-2 જગ્યાએ ટેસ્ટ કરેલું છે, પણ એના કરતાં ટેસ્ટ અહીંયા થોડો ડિફરન્ટ લાગ્યો. હવે જે જગ્યાની વસ્તુ હોય, બરાબર, હવે અમદાવાદની અંદર જે ફેમસ વસ્તુ હોય અહીંયા આપણે લઈને આવીએ, અહીંયા કોઈ બનાવતું હોય તો એનો ટેસ્ટ અમદાવાદનો ના મળી શકે. અહીંની વસ્તુ છે, અમદાવાદની અંદર એ વસ્તુ ના મળી શકે ટેસ્ટમાં. તો આ ટેસ્ટ મને સારો લાગ્યો અમદાવાદ કરતાં. એકવાર રિકમેન્ડ કરી શકું છું કે અહીંયા જરૂરથી પધારો મહાકાળી સેવસર. અંદર સિટિંગ પોઝિશન બી મેં બતાવી
એ પ્રમાણે સારી છે અને લોકો દૂર દૂરથી પણ અહીંયા ખાવા માટે આવે છે. તો કેમ ખાવા આવે છે? મતલબ કે ફેમસ છે પ્લસ ટેસ્ટ જે છે એ જળવાય છે. ઓનર જોડે વાત નથી કરી, એનું રીઝન છે કે ઓનર અવેલેબલ નથી. અહીંયાથી થોડા સમય પહેલાં જ નીકળ્યા છે અને થોડું લેટ થાય એમ છે અને આપણે બીજા પણ વિડીયો લેવાના છે, એટલા માટે આપણે ઓનર જોડે વાત નથી કરી. પણ નોર્મલ જે વાત કરીએ કે આપણે એમના જે બેઠા છે એમને વાત કરીએ, આપણે કેટલા ટાઈમથી આશરે અહીંયા ઓપન છે, મતલબ શોપને કેટલા ટાઈમ થયા ચાલુ? 30 મતલબ 34-35 વર્ષ. બરોબર. અને એ ટાઈમથી તે પહેલાં શું પ્રાઇસ હતી? સ્ટાર્ટિંગમાં 4 રૂપિયા. ઓકે. એક ડીશ તમે લોશો મતલબ બંધ સાથે તો આરામથી તમે તમારું પેટ ભરી શકો છો, કારણ કે સેવ ઉસળ અને બન બધાનો ટેસ્ટ તો સારો જ છે, તમને ખાવાની પણ મજા આવશે અને બરોડાની અંદર કંઈક યુનિક વસ્તુઓ લાગશે. બહારથી પણ કસ્ટમર અહીંયા ખાવા આવે છે, જેમ કે એટલું ફેમસ છે, બરાબર. તો મહારાષ્ટ્રના એક કસ્ટમર છે, આપણે એમની જોડે વાત કરીશું, એ હિન્દીમાં પ્રિફર છે. तो आपका नाम पहले तो? मेरा नाम भाग्यश्री है. ओके. आपने मतलब ये सुना, कहाँ से सुना कि यहाँ पर बड़ौदा के अंदर ये फेमस है? ये सुना था कि ये सेव उससे यहाँ का स्पेशलिटी है, तो हमने गूगल किया, फिर इनके रिव्यूज़ अच्छे लगे, तो हम ढूंढ के आए. अभी पुणे से आए हैं हम लोग. बराबर. तो इट्स लाइक महाराष्ट्रियन मिसळ जैसा है. मिसळ हम लोग खाते हैं. हाँ, वो मिसळ पाव होता है और ये हाँ सेव हाँ उसल. हाँ. ओके. तो मतलब सिमिलर है बट थोड़ा अलग है, स्वाद अलग है इसका. मतलब आपको जैसा रिव्यू मतलब गूगल पे दिखा वैसा लगा कि हाँ, बहुत अच्छा है ये. इसका टेस्ट अच्छा है? हाँ, बहुत अच्छा. तो आप जैसे कि हम यहाँ से अहमदाबाद से आए, बराबर, तो हम भी स्पेशल इसके लिए ही आए कि सेव उसल का एक प्रख्यात मतलब यहाँ पर बहुत फेमस है, तो उसका वीडियो लेने के आए. तो अगर अहमदाबाद से कोई या यहाँ से नज़दीक में भी ये वीडियो देख रहा है तो उसको रिकमेंड कर सकते हो आप? हाँ हाँ ज़रूर, एक बार ये ट्राई करना चाहिए. अलग वैरायटी है. हाँ, मतलब अगर फेमस है डिफरेंट टाइप ऑफ फूड है, तो मस्ट ट्राई. यहाँ से अगर आप टूरिस्ट होके आए हो इधर तो घूमने के लिए भी आपको लक्ष्मी विलास पैलेस पास में ही है इधर. ऐसा है. तो यहाँ पे आप खाना खा के लक्ष्मी विलास पैलेस देख के बाजू में घूमने के लिए भी बहुत सारी जगह है, तो वो भी देख सकते हो. और आज ही मैंने इंक्वायरी किया कि अगर आप इधर लोकल सिटी का फील लेना चाहते हो तो इधर आप एक्टिवा या बाइक ऐसी मोपेड का या बाइक रेंट आउट कर सकते हो, तो इधर से आप घूम सकते हो वो लेके. तो आज अभी वो करने के लिए हम जाने वाले हैं. सिटी का फील बहुत सही है, ये एकदम शांत और मतलब ऐसा पुराना टाइप का है, पुराने टाइप का है. हाँ. और महाराष्ट्र के साथ इनका कनेक्शन भी है क्योंकि ये मराठी है. तो हमें और ज़्यादा अच्छा लगा. और यहाँ जो संस्थान बोलते हैं हम, शिंदे और गायकवाड़ संस्थान है, महाराष्ट्र के लोग इधर शिवाजी महाराज के टाइम यहाँ पे उसके बाद में रिलोकेट हो गए उनके, तो कनेक्शन भी है इनका. हाँ, थोड़ा मतलब अपना भी है ऐसा लगता है. हाँ. तो आपको कैसा टेस्ट लगा यहाँ का? यहाँ का टेस्ट बहुत सही था, जैसे इन्होंने बोला वैसे ही मिसल पाव के क्लोज जाने वाला टेस्ट है. जैसे यहाँ सेव है, उधर फरसान होता है, थोड़ा आलू होता है या और पौवा होता है. मतलब थोड़ा डिफरेंट स्टाइल है. थोड़ा डिफरेंट स्टाइल है, लेकिन हाँ ये जो तर्री या इसको क्या बोलते हैं इधर रस्सा या क्या बोलते हैं? वो उसर बोलते हैं. उसर. हाँ, तो वहाँ उधर इसको हम रस्सा बोलते हैं और ये थोड़ा रेडिश कलर का होता है. ये जैसा पीला है वैसे रेडिश कलर का होता है, उसके ऊपर तेल का तवंग आता है. इधर तर्री बोलते हैं. तो वो बहुत सही है. आप रिकमेंड कर सकते हो? बिल्कुल रिकमेंड करेंगे. आप जब भी बड़ौदा में आओगे इधर जरूर विजिट करना. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અહીંયા કાકા તમારું નામ કહી દો. મારું નામ શંભુભાઈ વઢવાણા. તમારે બરોડામાં જ રહેવાનું? હું બરોડામાં રહું છું, માંજલપુરમાં. બરોબર. તો એક રેગ્યુલર કસ્ટમર છે બરોડાના છે, મતલબ ડેલી તો નહીં પણ આપણે તમે એવરી વીક સન્ડે અમારે અહીંયાથી પાર્સલ ઘર માટે હોય. બરોબર. તો એવરી વીક મતલબ ઘરે પાર્સલ પણ લઈ જાય અહીંયા ખાવા આવો છો? ખાવા માટે ઓછા આવીએ છીએ પણ ઘરે બધા સાથે બેસીને ખાવાનું, એટલે પાર્સલ દર રવિવારે અમારે જનરલી સન્ડે અહીંનો જ પ્રોગ્રામ હોય. ઓકે. તો આપણે ટેસ્ટની વાત કરીએ કાકા, તો ટેસ્ટ તમને કેવો લાગે છે? ટેસ્ટની અંદર બરોડામાં નંબર 1 છે આના છે, બીજી કોઈ જગ્યાનું સેવસળ મજા નથી આવતી અમને. બરોબર. મતલબ વાત કરીએ કે સેવસળ અહીંયા જે ફેમસ છે બરોડાની અંદર કે મહાકાળી સેવસળ, બરોબર, તો એ સેવસળમાં પ્રખ્યાત મતલબ બરોડાની અંદર અહીંયા મહાકાળીનું જ છે, બીજા બધા સેવસળ મળે છે પણ અહીંના જેવો જે ટેસ્ટ જે સ્પાઇસીને જે મળવો જોઈએ એ બીજી કોઈ જગ્યાએ મળતો નથી. જે બેલેન્સ મસાલા હોવો જોઈએ, મસાલાવાળો જે સ્પાઇસીને બહુ સ્પાઇસી પણ નહીં, બહુ ગળી પણ નહીં. બાકીના બીજા મળે છે એમાં શું ગળ પણ વધારે હોય છે,
સ્પાઇસી ઓછું હોય છે એટલે ખાવાની મજા નથી આવતી. મતલબ અમારા કોઈ વ્યુઅર હોય એમને અહીંયા આવવું હોય તો રિકમેન્ડ કરી શકો કે અહીંયા તો મને કરવું અહીંયાથી તમે કાયમ માટે જો બરોડામાં આવો ને બરોડામાં જો મહાકાળીનું સેવસર ના ખાવ તો તમે કશું ખાધું નથી એવું છે. એ વાત તો છે કે બરોડામાં આવ્યા હોય અને તમે સેવસર જો અહીંયાનું મહાકાળીનું ટેસ્ટ ના કરો તો કોઈ મતલબ નહીં તમારે બરોડામાં આવ્યા. બરોબર છે. જેવી રીતે બરોડાનો સોલાપુરી ચેવડો વખાણ છે એવી રીતે બરોડાનું મહાકાળીનું સેવસર છે. બરોબર. ઓકે, થેન્ક યુ કાકા. અંદર રિકમેન્ડ કર્યું હતું આપણને એક તો પાછળ છે કાર્તિક સાપરિયા એમને અને હર્ષ જે અહીંયા પહેલાં બરોડા રહેતો હતો 2 વર્ષ 3 વર્ષ અહીંયા રહેલો છે અને આપણે એને પૂછીએ ભાઈ તને કેવું લાગે? જોરદાર. અમે તો અહીંયા રેગ્યુલરના કસ્ટમર છીએ. પહેલાં 2-3 વર્ષ આવ્યા હતા તો રેગ્યુલર આવતા હતા સન્ડે. બરોબર. તો અહીંયા રિકમેન્ડ કરે ને આપણે અમદાવાદ જરૂર અવાય. અમદાવાદથી આવતા હોય તો જરૂર અવાય અહીંયા મેન જે સૌથી વધારે તને ભાવતું હોય કે આટલી બધી વસ્તુઓ એડ કરે તો એની અંદર સૌથી વધારે ટેસ્ટ તને શેનો લાગે? આપણે સેવસળ લઈએ અને છેલ્લે થોડુંક પછી શું કહેવાય સેવ તરી લઈએ જે મને વધારે ભાવે છે અહીંયાની સેવ તરી. સેવસળ બી બેસ્ટ જ આવે છે અહીંનું, જોઈ રહ્યા છો તમે તો. તો આપણને પહેલાં તો જે એમને રિકમેન્ડ કર્યું અને અહીંયા લઈને આવ્યા બરોડાની અંદર આપણે ફરીએ છીએ તો આપણને આ ભાઈ અને કાર્તિક એ બંને લઈને ફરી રહ્યા છે ને 3-4 વિડીયો જે અહીંયા લીધા છે મેન જે ફેમસ છે તો એટલા માટે જે બતાવી છે એમને એના માટે પહેલાં તો થેન્ક યુ. અને શું કરીએ હવે બીજે ક્યાં જઈશું? જઈએ હવે કશેક નવા વિડીયો સાથે અમને મેહુલભાઈને લઈ જઈએ આપણે કોઈ સારી આઈટમ બતાવવા બીજી. ઓકે, મળીએ આપણે એક નવા વિડીયો સાથે કોઈક નવી મોજ સાથે અને કંઈક નવી વસ્તુઓ બતાવતા કોઈક સારી જગ્યાએ કોઈક બીજી મતલબ અમદાવાદની નજીક પણ હોય તો ત્યાં પણ જઈશું. તમને ક્યાં વસ્તુ કઈ સારી મળે છે એનો પણ ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું અવાય કે ના અવાય. બરાબર, જરૂરથી એકવાર વિઝિટ કરજો આ જગ્યાને. આ જગ્યા હાઈલી રિકમેન્ડ છે કે મહાકાલી સેવસળ ફેમસ છે તો તમે એકવાર આવી શકો છો. તો એડ્રેસ ને એ બધું તો તમને મળી જ જશે ડિસ્ક્રિપ્શનની અંદર અને ગૂગલ મેપ લિંક પણ મૂકી દઈશ. ઓકે, થેન્ક યુ વિડીયો અહીંયા સુધી જોવા માટે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.